મધुर वंदना स्वामी मध्याह्न वंदना स्वामी हाँ जी मध्याह्न वंदना सुखसातमा स्वामी गुड मॉर्निंग સવારના 4:30 ના કાલથી સતત 4:30 આજે 5:30 છે આજે રાત્રે ટાઈમ બદલાશે અચ્છા કાલે 4:30 વાગશે આ ટાઈમે હા કેમ એમ 1 કલાક એ નવેમ્બર અને માર્ચ મહિનામાં 2 વાર ટાઈમ ચેન્જ થાય એટલે રિયલમાં થાય કે આ સ્ટાન્ડર્ડ ટાઈમ હોય ના સ્ટાન્ડર્ડ ટાઈમ હોય એ પછી એ પ્રમાણે જ સૂર્યોદય સૂર્યાસ્ત બધું આવે આમાં લંડનમાં પણ બદલાય છે સ્વામી ટાઈમ આવી રીતે અચ્છા તમે સાતમા બધા હા જી હા વંદના કરી લઈએ હા હિરમ પરાહિરમ વંદામિ નમઃ સ્વામી સત્કાર્યમ સમાનિમ કલામ મંગલમ દેવ્યમ તેયમ વંદામી સ્વામી वंदामि સ્વામી સુખસાતમાં જી હા નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો સર્વસાંગણં એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌભેસીમ પડમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસનમાં તાપ સર્વની આજ્ઞા આપણે સ્તુતિ કરી લઈએ જે બીજ ભૂત નહીં આ તો આગમનું છે કા હા હાજી આજે આત્મસિદ્ધિ છે બરાબર હે પતિત જન પાવને સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરું જાણતા જોગી આત્મ અનુભવ બડે આજ દીદી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ ચાલો આપણે કેટલી ગાથા થઈ 34 સુધી થઈ ગઈ ને હા અચ્છા
હવે આજે 35મી ગાથા. હમ. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણી પરમ ઉપકાર ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાદાન. હવે આ ગાથાની અંદર આત્માર્થીના લક્ષણ બતાવતા સૌથી પહેલા સ્વચ્છંદ રોકવું આ આત્માર્થ માટે સૌથી પહેલું જરૂરી અનિવાર્ય આવશ્યક કામ છે કે અગર સ્વચ્છંદથી જીવ મુક્ત થતો નથી તો એનો આત્માર્થ થવાનો કોઈ સવાલ જ નથી. આત્માર્થ સાધવા માટે સૌથી પહેલા વહેલા સ્વચ્છંદ મટવું અનિવાર્ય છે. સ્વચ્છંદ એટલે પોતાનો મતાગ્રહ, પોતાનો દુરાગ્રહ, પોતાનો કદાગ્રહ, પોતાનો હઠાગ્રહ, પોતાની માન્યતાઓ, પોતાની ધારણાઓ, બરાબર ને? તો આ બધું સ્વચ્છંદ છે. હું જે માનું, હું જે ઈચ્છું, હું જે ચાહું, હું જે કહું, આજે હું જે કહું નો જે ભાવ છે આ બધું સ્વચ્છંદ છે. અને તો સ્વચ્છંદ રોકવું આ આત્માર્થ માટેનું સૌ પ્રથમ પ્રયાસ છે. સૌ પ્રથમ પ્રયાસ. જ્યાં સુધી સ્વચ્છંદ ન મટે ત્યાં સુધી આત્માની દશા કે દિશા ખુલે જ નહીં. બરાબર? તો સ્વચ્છંદ રોકવા માટે એકદમ ઈઝી, સરળ અને સહજ ઉપાય કયો? આપણે આગળની ગાથાઓમાં પણ જોયું કે સાધક એવું ઈચ્છે કે હું સાધના કરીને, હું તપ કરીને, હું ચારિત્ર લઈને મારા સ્વચ્છંદને રોકવાની કોશિશ કરીશ, હું સાધના કરીને મારો સ્વચ્છંદ રોકવાની કોશિશ કરીશ, પછી જ મારે આમ કરવું છે ને પછી જ મારે આમ જાહેર થવું છે, એવા લાખ વિચારો કરે. પણ જેને પણ વિચાર્યું છે આ બધા જ મૂળ માર્ગથી દૂર રહ્યા છે. જેમ કે આપણા બાહુબલી, હે ને? બાહુબલીને સ્વચ્છંદ હતો કે હું કેવળ જ્ઞાન મેળવીને જ જઈશ, આનો સ્વચ્છંદ હતો. અને કેવળ જ્ઞાન મેળવવા માટે એકલા સાધના કરવા વયા ગયા, ભગવાન પાસે ન ગયા. પરિણામ શું આવ્યું? હે ને? કે 1 વર્ષની એટલી કઠોર સાધના, એટલી અપૂર્વ સાધના, પણ તેમ છતાં પણ એનું મોહનીય કર્મ નાશ ન પામ્યું, એનો આત્માર્થ ન સધાણો. અને તો આત્માર્થ માટે સૌથી વહેલું કામ છે કે સ્વચ્છંદ નો ત્યાગ. અને સ્વચ્છંદ રોકવાનો કોઈ પણ અગર કારગત ઉપાય હોય તો એ સદગુરુની કૃપા સદગુરુનો છે. ભેટો. એની કૃપા છે. ગુરુ કૃપા વગર સ્વચ્છંદ કોઈ રોકી જ ન શકે. તમારે સ્વચ્છંદ રોકવા માટે ગુરુની જરૂર પડે, અને એ ગુરુ માટે અહીંયા આગળ હવે આપણને બધી વાત બતાવશે કે ભાઈ ગુરુ મળે તો શું, કેવી રીતે સ્વચ્છંદ રોકવું હોય તો શું કરવું, કેવી રીતે રહેવું, હને? તો આ વાત આ ગાથાની અંદર છે. સમજાઈ ગયું બધાને? કે આત્માર્થ માટે સ્વચ્છંદનું રોકાવું અનિવાર્ય છે અને સ્વચ્છંદ માટે ગુરુ સમર્પણ હોવું અનિવાર્ય છે. એ વાત આ ગાથામાં સ્પષ્ટ કરે છે કૃપાળુદેવ. કારણ કે કૃપાળુદેવ સમજે છે કે મોહનીય કર્મ પોતાની સાધનાથી જીતાતું નથી, સિવાય ગુરુ કૃપા, ઈશ્વરની કૃપા, ભગવાનની કૃપા. તો તમે મોહનીય કર્મ બહુ સરળતાથી, બહુ સહજતાથી તમે જીતી શકો. કેમ કે સ્વચ્છંદ ન જાય ત્યાં સુધી દર્શન મોહ ન ટળે. દર્શન મોહ ન ટળે ત્યાં સુધી સાધનાનો એકડો જ ન ઘૂટાય. હવે એકડા વગરની તમે ગમે એટલી સાધના કરો તો સરવાળો શું આવશે? તો કે મીંડા વગરના, અરે એકડા વગરના મીંડા જેવું થાય. મીંડા તમે 5 નાખો, 10 નાખો, પણ જ્યાં સુધી આગળ એકડો નથી મુકાણો ત્યાં સુધી એ મીંડાની કોઈ જ વેલ્યુ નથી, કોઈ જ કિંમત નથી. આગળ એકડો આવી ગયો તો પ્રત્યેક મીંડા વેલ્યુએબલ બની જાય. હે ને? એટલે અહીંયા સાધનાનો એકડો છે સ્વચ્છંદ રોકવું, દર્શન મોહ જીતવો, આ એકડો છે. અને ત્યાર પછી સાધનાના બધા મીંડાઓ ભલે જેટલા લાગવા હોય એટલા લાગે.
તો સ્વચ્છંદ રોકવા માટે પ્રત્યક્ષ સદગુરુના યોગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ચાહે તમે આ ભાવમાં કરો, આવતા ભાવમાં કરો, જે ભાવમાં કરવો એ કરો, પણ રસ્તો આ જ છે. આના સિવાય કોઈ રસ્તો તમને મળશે નહીં. અને જી કારણ કે સ્વામી. સદગુરુ છે તો ત્યાં તમે તમારું બધું સમર્પણ કરીને એની આજ્ઞા માર્યો તો સ્વચ્છંદ ઓટોમેટિક રોકાઈ જાય. બાકી જી. તમને કહે કે હું રોકીને બતાવીશ, મારે કોઈના શરણમાં જવું નથી, તો હારી જશો. હમ. ને આપણી પાસે એવા હજારો દ્રષ્ટાંતો છે કે જે પોતે કરવા ગયા અને અંતે હારીને અથવા તો પડીવાય થઈને અથવા તો ધર્મથી ભ્રષ્ટ થઈને અનંત સંસાર વધારીને બેસી ગયા. હમ. અને આજે અમારે અનકાઈથી એક ભાઈ આવ્યા હતા અને એને ગુરુદેવની એક વ્યાખ્યા બહુ સરસ યાદ દેવડાવી કે ગુરુ કોને કહેવાય. અને આપણે ઘણી બધી વ્યાખ્યાઓ કરે કે અજ્ઞાન અંધકારનો નાશ કરે, રૂ એટલે અંધકાર, અંધકારનો નાશ કરે, એ ગુરુ. પછી રૂ એટલે કર્મ બીજ, તો કર્મ બીજનો નાશ કરાવવામાં જે આપણને સહાયભૂત હોય એ ગુરુ. આજે એમને બહુ એક સરસ વાત કે ગુરુદેવ એમ કહેતા કે ગુરુ એટલે શું, તો કે રૂ છે ને, રૂ એટલે રૂહ, રૂહ એટલે આત્મા, આત્મા. હમ. રૂહ એટલે આત્મા. હમ. રૂહાની, રૂહાની કહીએ ને આપણે, રૂહાની એટલે આત્મિક વાતો, એને હમ. રૂહાની વાતો કે. તો રૂહ એટલે આત્મા. અને આજે યાદ દેવડાવ્યું, મને ખૂબ એ સરસ લાગ્યું કે ગુરુ એને કહેવાય કે જે તમારા રૂહને જગાડી દે, તમારા આત્માને જગાડી દે. હવે આપણો આત્મા ક્યારે જાગે? સમ્યક દર્શન વગર તો જાગે નહીં. તો ગુરુમાં તાકાત છે કે તમને સમ્યક દર્શન, તમારા દર્શન મોહને તોડી નાખે. અને દર્શન મોહ તૂટે એટલે સમ્યક દર્શન છે જ. તો જે તમને તમારા રૂહ તરફ લઈ જાય, જે તમને તમારા રૂહના દર્શન કરાવે, જે તમને રૂહ સન્મુખ બનાવી દે, એનું નામ ગુરુ છે ને. સરસ વ્યાખ્યા. જી સ્વામી. તો આ ફરીથી તે ગાથાની અંદર સ્વામી એક વખત રૂહ એટલે આપણા આત્મા. જીવનને. જે આપણા જીવન, ગુરુના ઘણા અર્થ થાય. રૂ એટલે અંધકાર થાય, હમ. ને કે જે અંધકારથી આપણને પ્રકાશના માર્ગે લઈ જાય એ ગુરુ છે. જે આપણા કર્મના બીજનો નાશ કરી અને આપણને મુક્ત બનાવે એ ગુરુ છે. પણ હમ. ગુરુજીને બહુ સરસ અર્થ કર્યો કે રૂ, ગુરુ કોને કહેવાય કે જે શિષ્યના આત્માને જગાડી દે, એની રૂહને જગાડે, એની નાભીને જગાડે, એના આત્માને જગાડે, એના આત્માના દર્શન થાય એ દિશામાં એને લઈ જાય આંગળી પકડીને. જી. તો જે આપણા રૂહને જગાડે, જે આપણા અંતર આત્માને જગાડી દે, જે આપણા અંદરના જ્ઞાન ગુણને જગાડી દે. હા. અને ત્યારે જ થાય કે જયારે દર્શન મોહ તૂટે, સ્વચ્છંદ તૂટે. ને સ્વચ્છંદ તૂટવા માટે ગુરુ આ રામબાણીલા છે. હા. કામધેનુ ગાય કહો, કલ્પવૃક્ષ કહો, રત્ન ચિંતામણી કહો, ગારુડી મંત્ર કહો, જે કહો એ તમારા શબ્દ જે આપવો હોય આપો. પણ દર્શન મોહને તોડવાની એક જ ચાવી છે, સદગુરુ પ્રત્યે સમર્પણ ભાવ. અને એ સમર્પણ ભાવ કેવી રીતે કરવું એ આ ગાથામાં કૃપાળુ દેવે આપ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો. પ્રત્યક્ષ ગુરુ પરોક્ષ છે એવી રીતે ને, જે પ્રત્યક્ષ છે, તમારી સામે રૂબરૂ છે, તમારી સામે હાજરા હજુર છે. ને તો જે પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ એટલે શું? અક્ષ એટલે આંખ. જે તમારી આંખ સામે છે, જે તમારી આંખની નજરો નજર સામે છે, હા, એ પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. અગર તમને પ્રત્યક્ષમાં સદગુરુની પ્રાપ્તિ થઈ છે તો સમજી લેજો એનો તમે ખૂબ ઉપકાર માનજો. પરમ ઉપકાર એટલે એના સિવાય બીજો કોઈ ઉપકાર જ નથી. પરમ એટલે અંતિમ. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. અગર આવા તમને સદગુરુ પ્રાપ્ત થયા છે, આવા સદગુરુ કે જે તમારી રૂહને જગાડે,
જે તમારા અંતર આત્માને જગાડે, જે આપણા કષાયોને જીતવામાં આપણી માટે સક્ષમ સાનિધ્ય છે. તો એવા ગુરુ અગર તમને મળી જાય, પછી એની કઈ બહુ કસોટી કરવા ન જવું કે સદગુરુ છે કે નથી. એની કસોટી કરવા અહીંયા ભલે સદગુરુ આપ્યા, પણ સદગુરુનો અર્થ જ એ છે કે જે તમને સંપ્રદાયમાં ન લઈ જાય, જે તમને વાડાબંધીમાં ન લઈ જાય, જે તમને આ કરવા જેવું છે ને આ નથી કરવા જેવું એવા કોઈ વિતંડાવાતમાં લઈ જાય, જે ગુરુ તમને ન વિસંવાદમાં લઈ જાય, જે ગુરુ તમને આ કરાય ને આ ન કરાય ને એવી માત્ર ચુસ્તીની વાતો કરતા હોય, કોઈ પણ જાતની સંકુચિતતા નહીં, કોઈ પણ જાતના સંકીર્ણતાના ભાવો નહીં, વિશાળ ફલક, ઉદાર ચરિત્ર, વિશાળ માનસ, આવા સદગુરુ છે કે જે તમને સાચો રસ્તો બતાડે કે ભાઈ આ સાચો રસ્તો છે. સંપ્રદાય ગમે તે હોય, ગુરુ ગમે તે હોય, અને જાતિ ગમે તે હોય, પાતિ ગમે તે હોય, ધર્મ ગમે તે હોય, બરાબર. તો પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો જે સદગુરુ આપણને આપણા આત્માની નજીક લઈ જાય એ સદગુરુ. તો પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો અગર આવા સદગુરુની પ્રાપ્તિ અગર તમને પ્રત્યક્ષમાં થઈ છે તો ગણે પરમ ઉપકાર. તો પેલી વાત છે કે તમે એના પ્રત્યે પરમ ઉપકારના ભાવ કેળવજો કે ખૂબ અમારા ઉપર નિસર્ગની કૃપા કહો, ધર્મની કૃપા કહો, આપણા પૂર્વજોની કૃપા કહો, આપણા આત્માનું ઉપાદાન કહો, જે શબ્દ આપો એ આપો, આપણું પ્રારબ્ધ કહો, પણ પ્રત્યક્ષ ગુરુ સદગુરુ પ્રાપ્ત થયા તો આ સૃષ્ટિનો એક બહુ મોટો ઉપકાર છે આપણા ઉપર, કે જેને આપણી સમક્ષ, આપણી માટે અને આપણા ઉત્થાનને માટે, વિકાસને માટે આપણને સદગુરુનો યોગ કરાવ્યો, સદગુરુનો યોગ આપણને સાંપડ્યો, સદગુરુનો યોગ આપણને મળ્યો. તો પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. આ વાત સાવ હળવામાં ન લેતા કે ગુરુદેવ મળી ગયા વાંધો નહીં હવે એ તાયરા રાખે ને આપણે આપણી રીતે જીવા રાખીએ. અમને આજે સમજાય છે કે ગુરુદેવ વારંવાર કહેતા આપણે અનકાઈમાં, હું છું ત્યાં સુધી જાગી જાઉં, મને મારા જેવો ગુરુ મળ્યા હોત આ રીતે તો હું ક્યાંય નીકળી ગયો તો અત્યારે મને આટલા વર્ષ ન લાગત, એમ ગુરુદેવ કહેતા. તો એમ કે અત્યારે તમને સીધું બધું જ તૈયાર રેડીમેડ મળે છે, તો અત્યારે તમારે કરવું નથી આડી તેડી વાતોમાં, દુનિયાદારીમાં, દુકાનદારીમાં, બધામાં તમારા જીવ ચોટેલા છે. પણ જે દિવસે હું નહીં હોઉં ને તે દિવસે તમે લોહીના આંસુથી રોશો કે અમને ગુરુદેવ કહેતા હતા પણ અમે માયના ને હકીકતમાં આજે ઈ દુઃખ લોહીના આંસુ કરતા પણ વધારે હૃદયમાં ચૂભે છે કે ગુરુદેવ કહેતા હતા ત્યારે જાયગા નહીં, અને હવે અંદરથી જાગૃતિ આવી તો ગુરુદેવ નથી, પ્રત્યક્ષ નથી. બરાબર. એટલે પ્રત્યક્ષના અર્થ અહીંયા આગળ બે રીતે થાય કે પ્રત્યક્ષ એક જે હાજર છે તમારી સામે છે, અને એક તમારું સમર્પણ એવું છે, તમારી શ્રદ્ધા એવી છે, તમારો અહોભાવ એવો છે કે તમે અત્યારે હાજર નથી પણ તમે આંખ બંધ કરો અને સદગુરુ તમારી સામે છે, તો એ પણ પ્રત્યક્ષ જ કહેવાય. બરાબર સમજાણું બધાને? તો પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો શિષ્ય શું કરે તો કે એને પરમ ઉપકાર માને, કે મારા ઉપર ખૂબ ખૂબ ઉપકાર છે ધર્મ તત્વનો, ખૂબ ખૂબ ઉપકાર છે મારા પુણ્ય તત્વનો, ખૂબ ખૂબ ઉપકાર છે મારા ઉપકારીઓનો, કે મને પ્રત્યક્ષ સદગુરુનો યોગ સાંપડ્યો, અને એને ગણે પરમ ઉપકાર. ગુરુ ઉપકાર કરતા નથી પણ શિષ્ય ઉપકાર માને.
ગુરુ કે માવતર કોઈ ઉપકાર કરતા નથી, કારણ કે ઉપકાર કરીને કરે તો ઋણ ચડે. હમ કોઈ દિવસ ગુરુ કે મા બાપ અગર સાચા છે તો એ ન શિષ્ય ઉપર કે ન સંતાન ઉપર એ ઉપકાર ન કરે, એ વાત્સલ્ય આપે. પણ એમના વાત્સલ્યને, એમની વાતોને, એમની સલાહને, એમની સૂચનાને, એમના આદેશને, એમના ઉપદેશને, એમની આજ્ઞાને શું માને? તો કે ઉપકાર. ગુરુની આજ્ઞા માની અને એને સ્વીકારે અને એ પ્રમાણે પોતાના જીવનને બનાવે તો શિષ્યનું કામ છે ઉપકાર માનવાનું. હમ ગુરુનું કામ નથી ઉપકાર જતાવવાનું. જી સ્વામી. કે હાલો હાલો હું મળ્યો છો કરો, એને ઉપકાર જતાવો એવું જતાવે નહીં. હા, એની હિત ભાવના હોય કે હું બેઠો છું ત્યાં સુધીમાં જાગી જાઉં, જાગવા જેવું છે, કરવા જેવું છે, હે ને? તો એ હમ જગાડી દે આપણને. હા, પણ એના એ જાગરણને આપણે અગર ઉપકારની દ્રષ્ટિએ જોઈએ, શિષ્યનું કામ છે કે આ અગર ગુરુ તરફથી મળે છે આપણને તો એમ સમજી લેજો કે આપણા માટે નિસર્ગનું આ વરદાન છે. બરાબર? હા, નિસર્ગનું વરદાન છે કે આપણને પ્રત્યક્ષમાં સદગુરુનો યોગ સાંપડ્યો છે. સમજાણું બધાને? જી સ્વામી. હેલો. જી સ્વામી. જી સ્વામી. હા, તો ગણે પરમ ઉપકાર. શિષ્ય એને પોતાનો પરમ એટલે સૌથી વધારેમાં વધારે મોટામાં મોટો ઉપકારી આ ગણે કે મને પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ થઈ. પછી શું કરવાનું? હું મળી ગયા, સ્વીકારી લીધું. ઓ બહુ ઉપકાર, બહુ ઉપકાર, અમને આવા ગુરુદેવ મળ્યા. વાત પૂરી? કે ના વાત સ્વામી. પૂરી નહીં. હવે શું કરવાનું એ ખાસ કે છે કે ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. આજ્ઞાધાર. હા, આદેશ નહીં, આજ્ઞા. હા, અને આજ્ઞા ધાર એટલે આજ્ઞા ક્યાંય પણ સ્ખલિત ન થાય, ક્યાંય પણ ખંડિત ન થાય કે એક આજ્ઞા માની ને એક આજ્ઞા ન માની, એક વાત સ્વીકારી ને એક વાત ન સ્વીકારી. આપણને પલ્લે પડતી હતી સ્વીકારી, પલ્લે ન પડતી હતી ઝાટકી દીધી. આજ્ઞાધાર. હા, જીવે ત્યાં સુધી ગુરુદેવના આદેશને પણ આજ્ઞા સમજે, ગુરુના ઉપદેશને પણ આજ્ઞા સમજે, ગુરુના સૂચનને પણ આજ્ઞા સમજે, ગુરુની સલાહને પણ આજ્ઞા સમજે, ગુરુના ઇંગિત આકારને પણ આજ્ઞા સમજે અને એ પ્રમાણે એ પોતાના જીવનને, પોતાના ત્રણેય યોગને ગુરુના અસ્તિત્વની અંદર સમાવી દે, ઓળખોળ કરી દે, પીગળાવી દે. આ શિષ્યનું કામ છે. જી સ્વામી. બોલાવી લે ને કાકા. સમજ્યા? જી. પછી એ ગુરુ તમે પથ્થરને પણ કેમ ના માન્યા હોય, પણ એ પથ્થર પણ તમારામાં ચૈતન્યત્વ જગાડે જગાડે જગાડે. આમાં કોઈ જ શંકા નથી. સમજ્યા? આપણે વૈરાગ્યના નિમિત્તો બતાવીએ છીએ ને. ઓલી પડીકી નાખીને શેની પડીકીની વાતો ચાલે છે ભાઈ? માણસ આવ્યો તો ને બાથરૂમમાં, હા. ઓલું કરી નાખો મ્યુટ. સમજાણું બધાને? જી સ્વામી. તો ત્રણેય યોગ, હા, મનથી, વિચારથી, પછી વચનથી અને કાયાથી, ત્રણેય યોગ એકત્વથી. પછી મન જુદું વિચારે, વચન જુદું બોલે ને કાયા જુદું કરે એવું નહીં. ત્રણેય યોગ એક જ દિશામાં વહે, સરગમની જેમ, વીણાના તારની જેમ. એક જ સૂર, એક જ લય, એક જ આવાજ, એક જ નાદ, એક જ સૂર. હને? તો ત્રણેય યોગ એકત્વથી, ત્રણેય યોગને એક બનાવી દે, એક રસ બનાવી દે, એક રૂપ બનાવી દે અને એ ત્રણેય યોગને ક્યાં લગાડે? તો કે વર્તે
આજ્ઞા થાય. હવે શબ્દ જોજો કેટલા જ્ઞાનીઓના કેટલા પ્રોપર શબ્દો હોય. હા, ત્રણેય યોગ એકત્વથી તમે એના એક એક શબ્દના ઉપર તમે વજન મૂકો ને તો તમને ખ્યાલ આવે કે એક એક શબ્દો કેટલા ચૂંટી ચૂંટીને કેટલા ચૂંટી ચૂંટીને મહાપુરુષોના મોઢામાં આવતા હશે. એ કઈ વિચારીને નતા લખતા, એને તો કલમ ઉપાડીને સીધી 142 ગાથા લખાતી ગઈ. તેમાં ક્યાંય વચ્ચે વિચારવા ઉભા નથી રહ્યા કૃપાળુદેવ. પણ એની કેટલી અંતર લિંક હશે. હા, કે એક પછી એક શબ્દો એકદમ પ્રોપર શબ્દો ગોઠવાતા ગયા. અને વર્તે એટલે શું? વર્તે વર્તે એટલે વર્તમાનનો શબ્દ છે આ. કે એક પણ વર્તમાન ક્ષણ એવી ન હોય કે જે ગુરુ આજ્ઞા પ્રમાણે ન જીવતો હોય. હવે જે વર્તમાન જ ગુરુ આજ્ઞા પ્રમાણે જીવે છે તો વર્તમાન જ જીવાઈને ભૂતકાળ બને અને વર્તમાન જ ભવિષ્ય પણ વર્તમાનમાં જ આવવાનું છે. તો વર્તમાન જ અગર જે આજ્ઞામાં વિચારે છે તેનું ભૂત પણ આજ્ઞામય હોય અને ભવિષ્ય પણ આજ્ઞામય હોય. હા સીધી હા, તો વર્તે શબ્દ છે. વર્તે એટલે વર્તવું, વર્તવું એટલે વર્તમાન. હમ હા, હું તમે કીધું ને હું કાલે કરીશ ઈ નહીં, વર્તે વર્તમાનમાં. અને જે વર્તમાનમાં ગુરુ આજ્ઞામાં વિચરી શકતા નથી, હા, તો એ પછી એની સામે જ્યારે સદગુરુનો યોગ પાછો આવશે તો એ યોગ એનો ચુકાઈ જશે. એ મેળવવા જેવું મેળવી નહીં શકે. જે રીતે અમે યોગ ચૂક્યા, હા, એનું યોગ ચૂકવાનું કારણ એ હતું કે અમારા યોગોનું એકત્વ સમર્પિત નહોતું. હા, ગુરુદેવ કહેતા વાતો બધી ગમતી, ગુરુદેવ સમજાવતા એ વાતો બધી ગળે ઉતરતી, પણ તેમ છતાં અમે અમારો વ્યક્તિગત વ્યવહાર છોડી ન શક્યા, વ્યક્તિગત વિચાર ન છોડી શક્યા, વ્યક્તિગત માન્યતાઓ અને ધારણાઓ છોડી ન શક્યા. કે ગુરુદેવે કીધું ને મૂકી દો દુનિયા કોના થકી, પણ એવું ત્યારે નહીં શીખ્યું. સમજાય છે તમને? હમ, અગર આ એક ગાથા બસ જીવતા આવડી જાય તો બેડો પાર થઈ જાય. દર્શનમાં કોઈનો ટકે નહીં. તો પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાતા. એ આજ્ઞા અખંડ આજ્ઞામાં એ વર્તે એટલે હંમેશા રહે. અને કેવી રીતે રહે? તો કે ત્રણેય યોગને એક જગ્યાએ મૂકીને, હા, ગુરુ આજ્ઞા પ્રમાણે જ વિચાર ચાલે, ગુરુ આજ્ઞા પ્રમાણે જ વચન નીકળે અને ગુરુ આજ્ઞા પ્રમાણે જ કાયાના યોગના વ્યાપારો થાય. તો આવી રીતે ત્રણેય યોગના એકત્વથી એ ગુરુદેવની આજ્ઞાની ધારમાં અસ્ખલિત ભાવે અખંડિતપણે એ આજ્ઞામાં વર્તે, આજ્ઞામાં રહે. આ તો સ્વામી બહુ આગળ વધેલો જીવ હોય ઈ જ કરીએ કે સમર્પણ જોઈએ, બીજું કાંઈ નહીં. અને આવું સમર્પણ આવે ને પછી સ્વચન 1 સેકન્ડ ઊભું ન રહે, 1 સેકન્ડ. હા, અને અમે તો ગુરુદેવને આવું જીવતા જોયા છે, તોય અમારામાં અક્કલ ન આવી કે આપણને ગુરુદેવ સામેથી કે છે, સામેથી ચોગાડે છે, અને છતાંય આપણે કેટલા કેટલા શું કહેવાય, નાલાયક સિવાય શું કહી શકાય, કેટલી અપાત્રતા આપણી કે આપણને આ વાતો કેમ ત્યારે નહીં સમજાણી. ઈ સ્વામી આપણું ઉપાદાન તૈયાર ન હોય ને એટલે નહીં સમજાણી હોય ને. એ બધી બચાવવાની વાતો છે સરોજબેન. હા, હા, નહીં, બચાવવાની વાતો છે. ઉપાદાન તો માણસ જ્યારે ઈચ્છે ત્યારે જાગે, કેમ કે તો ઘાતી કર્મ છે, અને ઘાતી કર્મને કોઈ સમય સાથે લેણા દેણા જ નથી. અચ્છા. ઘાતી કર્મ જીવ જ્યારે જાગે, જીવ જ્યારે ઈચ્છે ત્યારે ઈ કરી શકે. એમાં કમી પડી હોય તો સમયની નહીં, એમાં કમી પડી હોય તો જીવના પુરુષાર્થની, જીવના જાગૃતિની જ કમી પડે, એ સિવાય ન.
નહીં સ્વામી આપને નિમિત્ત તો મળ્યું હતું પણ આપણે જાગી નો હોય કા. જાગી ન શકાય એમાં સમય જવાબદાર નહોતો, એમાં આપણા સંજોગો જવાબદાર નહોતા, આપણે પોતે જ જવાબદાર હતા હા હા કે આપણે આમાંથી છૂટી ન શક્યા. આપણને ગુરુદેવ કરતા આ કેટલી બધી વાતો મહત્વની લાગી હશે કે આપણે ગુરુદેવના વચનને સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું. સાચી વાત છે. આજથી 21 વર્ષ પહેલા ગુરુદેવે કીધું હતું. હા 7 વર્ષ તો ગુરુદેવને દેવલોક ને ત્યાં, એ પેલા 15 વર્ષે ગુરુદેવે કીધું તું મને કે બેટા જો આત્મ સાધના કરવી છે તો દુકાનદારી બધું જ મૂકીને અહીંયા આગળ પલોઠી મારીને બેસી જા. ત્યારે બેઠા નહીં. સાચી વાત છે. યોગ હોય તો થાય ને સ્વામી. હા, યોગ યોગ તો યોગ નહીં, આમાં આપણી જ કચાશ, એ સિવાય કોઈ જિમ્મેદાર નથી. આપણા પુરુષાર્થની જ કચાશ ને સ્વામી. આપણી જ સમજણ, આપણો જ પ્રયાસ, આપણી જ જાગૃતિ અને આપણા જ અંદરના પુરુષાર્થની કમી, એ સિવાય કોઈ જિમ્મેદાર નથી. પણ ઘણી ઘાતી વખત કર્મ પુરુષાર્થ તોડવા માટે આપણા સિવાય કોઈ જવાબદાર નથી, એટલું યાદ રાખવાનું. આપણને ગમતું જ બધું કરતા ને સ્વામી, આપણે ગમતું જ બધું કરતા. અરે આપણને ત્યારે કેટલું બધું લાગે કે ઓરો એમ કઈ થોડોક અહીંયા બેસી જવાય, હજુ આપણે હા, ઈ જ કહું જવું છે, હજુ આપણે આ કરવું છે. અરે શાસન પ્રભાવના ના મોહ કેટલા માથામાં ભર્યા હોય. હજુ હા તો આપણી સાચી ઉપર વાત. છે, હજુ તો આપણે શાસન પ્રભાવના કરવી છે. હવે મેં 50 વર્ષમાં શાસન પ્રભાવના જોઈ નહીં મારાથી કોઈ. શું શાસન પ્રભાવના? સાચી વાત છે. હા, અનકાઈમાં એકાંતમાં બેસીને ગુરુદેવે જે શાસન પ્રભાવના કરી છે એવી અમે 50 વર્ષ વિચરીને કઈ નથી કરી. સાચી વાત છે. એટલે આપણે ગમતું જ કરીએ છીએ સ્વામી. એ જ વાત છે, એ જ વાત છે સાચી કે વાત છે. આજ્ઞામાં જીવવા માટે પેલા ગમતાનું કરવું પડે ગુલાલ. હા, ગુલાટો કરવો પડે. એક ગમતાને નંબર છોડવું પડે. સ્વામી પણ હવે બી સમજાયું તો કઈ કરી શકીએ ને આપણે. કરી શકીએ હજુ પણ ગુરુનો પ્રત્યક્ષ હા યોગ વર્તે, પણ આપણને અફસોસ થાય કે ઈ રૂબરૂ હતા. હા હા હવે આપણા દોષે આપણે એને રૂબરૂ કરવા માટે આપણે અંદરથી ખૂબ સચેત રહેવું પડે. અને ઓલું તો સમજ છે? સ્વામી આપણા દોષ હોય તો એ દેખાડે ને આપણને. એ જ વાત છે, એ જ વાત છે. અને અને અમે ગુરુદેવને બહુ જોયું એ પોતાના સમર્પણ યોગને કેળવવા માટે એ પોતે પ્રયોગ કરતા. કે સમજી લો કે ઈ એમ માને કે આ બુક મારી માટે ઉપકારી છે તો આ મારો ગુરુ. જરૂર નથી કે ગુરુ જીવ જ હોય, કે ગુરુ મનુષ્ય જ હોય, કે ગુરુ સ્ત્રી પુરુષ જ હોય. જરૂરી નથી, કોઈ પણ તત્વમાં ગુરુ આવી શકે. જે આપણી રૂહને જગાડે ઈ ગુરુ. સફેદ વાળ જોઈને વૈરાગ્ય થાય તો વાળ ગુરુ છે. વાદળાને જોઈને અંદર વૈરાગ્ય જ્ઞાન જાગે તો વાદળા ગુરુ છે. દત્તાત્રેયની જેમ દત્તાત્રેય પોતાના 33 ગુરુ બનાવ્યા હતા, આવી રીતે હવાને ગુરુ અને કૂતરાને ગુરુ ને જ્યાંથી એની સમજણ જાગી એ બધા ગુરુ. પછી રૂહને જગાડે, રૂહ એટલે જ્ઞાન આપણું, જે આપણા આત્માના રૂહને જગાડે એ ગુરુ છે. તો એ એવું કરતા કે સમજી લો કે આ પુસ્તક છે, ધારો કે ગુરુદેવ હંમેશા એમ કહેતા કે સાધના છે ને હંમેશા બીજ ગણિતના ન્યાયથી થાય. મેં તમને વચ્ચે એકવાર આ વાત કરી હતી, જો તમને યાદ હોય તો. બીજ ગણિત એટલે શું કે ધારો કે. તો સમજી લો કે ધારો કે આ પુસ્તક મારા ગુરુ છે. તો મેં આને મારા ગુરુ માન્યા, તો પછીની કડી આપણને એમ કે છે કે ત્રણેય યોગ એકત્વથી વર્તી આજ્ઞા થાય. તો મારા વિચારો આની આજ્ઞા વગર ન થવા જોઈએ. આની આજ્ઞા વગર મારા
વચન ન નીકળવા જોઈએ. આની આજ્ઞા વગર મારા કાયાના હલનચલન ન થવા જોઈએ. આની આજ્ઞાની અખંડિતતા મારી અંદર વહેવી જોઈએ. તો ગુરુદેવ શું કરતા ખબર છે? એ સમજી લે કે આ મારા ગુરુ છે. હમ પછી જે કઈ પણ વિચારે એની આજ્ઞા લઈને, જે કઈ પણ બોલે આજ્ઞા લઈને, જે કઈ પણ કરે આજ્ઞા લઈને, એ આજ્ઞા લઈને જ કરે. ઓ આજ્ઞા લીધા વગર એક કામ ન કરે. વિચાર સુદ્ધા ન કરે. વિચારો અને એવી રીતે એને આખી જિંદગી આ પ્રયોગો કર્યા લાસ્ટ બ્રહ્મ સુધી. તો અમે એને એમ કહેતા ગુરુદેવને કે ગુરુદેવ આ પ્રયોગ કરવાનો શું મિનિંગ છે? હા તો ગુરુદેવ અમને શું કીધું સમજે? ગુરુદેવ અમને કીધું કે અત્યારે સમજી લો વર્તમાન વર્તે આજ્ઞાધાર છે. તો કે વર્તે એટલે વર્તમાનમાં તમને જે ગુરુ તરીકે મળ્યું છે, પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પરિસ્થિતિ હોય, જે પણ હોય, તમને જે ગુરુ તરીકે વર્તમાન મળ્યું છે, અગર એમાં તમે તમારા ત્રણેય યોગને સમર્પિત કરી શકતા નથી, તો જ્યારે ખરેખર સદગુરુનો યોગ મળશે, તો ત્યારે તમારા યોગો આજ્ઞાની સામે બંડ પોકારશે, જેવું અત્યારે અમે ગુરુદેવની સામે કરતા હતા. હા લાડ કરતા હતા, હમ હસવામાં કાઢી નાખતા હતા. આપણને એમ થાય કે તો ગુરુદેવ કે એને આપણે હા સિરિયસ નતા લેતા. એનું કારણ સાચી શું? વાત. તો કે આપણે ત્રણેય યોગની એકત્વતાની સાધના આપણે પેલા નથી કરી. એટલે હમ ગુરુદેવ કે આખી જિંદગી મેં આ પ્રયોગ કર્યો છે, એની પાછળ કારણ આ છે કે આજે સવારે આજે સમજી લે કે મારી આંખ મીચાણી અને જ્યાં પણ હું જાઉં તો ત્યાં મને સદગુરુનો યોગ સાંપડે, તો મારા ત્રણેય યોગ કિંચિત માત્ર પણ વિરોધ ન કરવા જોઈએ. હમ એટલે અત્યારે હું અભ્યાસ કરું છું એનો નેટ પ્રેક્ટિસ. હમ એટલે વિચાર સ્વામી આપણે એમ બોલવાનું ને આપની આજ્ઞા લઈને કઈ ના, બી એટલે કરીએ. ભાવથી આજો સરોજબેન, હા આ કોઈ ભાવથી ક્રિયા નથી, જડતા ના નથી. એટલે ભાવથી જેમ કે તમને અહોભાવ છે કે તમે જેને ગુરુ માન્યા, સમજી લો હા કે તમે હા કૃપાળુ દેવને માનો છો, તો હા કૃપાળુ દેવને યાદ કરીને વિચાર કરો તો કૃપાળુ દેવની આજ્ઞા, બોલો તો કૃપાળુ હા દેવની બસ આજ્ઞા. હા ઈ જ હા કહું છું. હા હા ને? તો હા હા આપણા મનમાં જે પણ શ્રદ્ધેય પાત્ર છે, આપણું વસ્તુ હોય, હા હા વ્યક્તિ હોય કે કોઈ મૂર્તિ વસ્તુ હોય, જે હોય. પણ હોય, તો આપણા ત્રણેય યોગ એની આજ્ઞા સિવાય ન ચાલવા જોઈએ. જાણવા જોઈએ. અને કદાચ ચાલી ગયા હોય તો તરત એને જાણ કરી દો કે મારા મનમાં આવા વિચાર આવ્યા હતા. હા હા અને બરાબર તમારી આજ્ઞા વગર મેં આ વિચાર કર્યો છે, તો મિચ્છામિ દુક્કડમ. હમ સાચી વાત. હા, તો હમ સમજાય છે. હા આજે આપણે આ સાધના કરશું ત્રણેય યોગ એકત્વની, તો જ્યારે પણ સદગુરુ મળશે, તો એ એક જ સદગુરુના યોગે આપણું નિશાન પાર બોલો પડી જશે. નિશાન પાર પડી જશે. સ્વામી. પછી આપણે 2-3 ભવો નહીં કરવા પડે. હા 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 સ્વામી, બોલો. આમાં તમે કીધું વિચાર આવે, તો પછી વિચાર પ્રત્યેની તો પછી ક્ષણે ક્ષણની જાગૃતિ હોવી જરૂરી છે ને? ઘણી વાર આપણે ધ્યાનમાં પણ ના શરૂઆતમાં તો હોય છે કયો ને, વિચાર આવી જાય. શરૂઆતમાં આપણે ઘર ઘર રમતા હોય ને એમ જ આદત પાડવી પડે. હા શરૂઆતમાં ઘર ઘર રમતા હોય, ખોટે ખોટેની જ આદત પાડવી પડે. એમ કરતા કરતા આપણા યોગોને અભ્યાસ યોગો છે ને, એને બીજી કાંઈ અક્કલ ન હોય. તમે દરરોજ રિપીટ કરો એટલે યોગ અભ્યાસ થઈ જાય. હમ હા, ઉપયોગમાં જાગૃતિ જોઈએ, સમજણ જોઈએ. યોગોને તો રિપીટેશન જોઈએ. તમે રિપીટ કરો. હા આજ્ઞા લઈને વિચારો ને, વિચાર આજ્ઞા વગર વિચાર આવ્યો તો તરત એને જણાવી દો કે આપની આજ્ઞા નહોતી લીધી, પણ મને આ વિચાર આવ્યો. પણ બોલો ત્યારે આજ્ઞા લઈને બોલો. બોલવાનું તો તમારા મનમાં આપણે નિશ્ચિત જ કરેલું હોય. આપની આજ્ઞા બોલ.
સ્વામી આખા દિવસમાં તો ઘણા બધા વિચારો આવતા હોય આપણને, તો ઈ તો આપણે જાગૃતિ તો હોય જ અરે નહીં ને. એક વાર આવું કામ તો કરો, ખોટું ઘર ઘર તો રમી જુઓ, ખબર પડે. જી સ્વામી, આભાર સ્વામી. આજ્ઞા લઈને એકવાર કરી તો જુઓ. હા સ્વામી, જી. એ ધીમે ધીમે આદત પછી ટેવમાં બદલાઈ જશે, એક એક મિનિટે પછી ટેવ. અભ્યાસ છે ને એ જાગૃતિ બની જશે, આદત હા નહીં હા બને, એ જાગૃતિ બની જશે હા, પડે પડે. જાગૃતિ. હા હા હા. અને પછી જ્યાં પણ જશું ત્યાં આપણા યોગો વિરોધ નહીં કરે. સ્વામી હા, આપે જે પછી તમે વિચાર્યું એટલે મન સીધું ધ્યાનમાં લાગી જશે, વચન તરત મૌન થઈ જશે. હા, તમને પછી સ્વપ્નમાં પણ કોઈની સાથે વાતો નહીં કરી હોય તમે, એવું તમને થશે જે મોટા ગુરુદેવનું થતું, કે એને મૌન રાખ્યું એ દરમિયાન એને ક્યારેય સપનામાં પણ કોઈની સાથે વાતો નથી કરી. તો આ બધી સાધનાઓ ખાલી એમને નહીં, ઈ એના ઊંડાણની, એની એકાગ્રતાની, એના યોગોના અભ્યાસની, એની સાધનાની, આ બધી વાતો જાહેર કરે. ખાલી કહી દેવા માત્રથી થોડુંક થાય કે મને સપનામાં કોઈની સાથે વાતો નથી કરી. આપણે અનુભવ. કેટલી વાર વાતો કરી લેતા હોય ને સપનામાં. અને આટલા મોટા લાંબા ગાળાના મૌનમાં પણ કોઈની સાથે વાત સુદ્ધા ન કરી હોય તો એનું કેટલું મૌન હશે આર્ય, ઈ કયો. હે ને? તો ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. આ મહત્વની વાત છે. બસ આને ખૂટા રાખવાનું, આને જ ખૂટા રાખવાનું, કે જ્યાં સુધી આ નહીં આવે આપણું વર્તમાન, ત્યાં સુધી સ્વચ્છંદ નહીં રોકાય. અને સ્વચ્છંદ નહીં રોકાય તો દેહાધ્યાસ નહીં જાય. દેહાધ્યાસ નહીં જાય તો દર્શન મોહ નહીં જાય. હા, અને દર્શન મોહ નહીં જાય તો સાધના અધૂરી. એકડા વગરના મીંડા જેવી થશે. હા, અધૂરી, સાચી વાત છે. પાકું? બધાને સમજાઈ ગયા ગાથા? હા સ્વામી. સ્વામી, હાજી. સવારે આપે જેમ કીધું ને કે બધાની આજ્ઞા લઈને આપણે બધું કામ ચાલુ કરવાનું. હું એવી રીતે કરું કે સુધાભાઈ સ્વામીની આજ્ઞાથી હું તમારા બધાની આજ્ઞા લઉં છું, અને એમની પ્રેરણાથી. તો હવે હા, પછી પણ મારું નામ નહીં લેવું, મારે નામ નહીં લેવું. તો આપણે તો ઠીક છે, એક આપણે આગળથી સાંભળ્યું છે વડીલો પાસેથી, અને મેં તમને કીધું છે હે ને, તો એવું મારું નામ લેવાની જરૂર નથી. પણ લ્યો તો જે એના માલિક છે એની આજ્ઞા લ્યો. હું એની માલિક તો નથી, મેં ખાલી તમને સમજાવ્યું છે. હા, હે ને? એ એટલે તમે તમારા હૃદયમાં તમારી રીતે ઉપકાર એ સમજો, પણ લઉં કે છું. તમારી રીતે હોભાવ સમજી, એ અલગ વાત છે, પણ બોલવાની જરૂર નથી. હા, હે ને? અને સીધી પણ હવે શું થાય કે હું કઈ પણ પાણી લઉં કે ગેસ ચાલુ કરું તો પેલા મારા મોંમાં એ જ આવે કે તમારી આજ્ઞા લઉં છું. મતલબ કે યસ, વેરી ગુડ, અગ્નિની આજ્ઞા લઉં છું કે પાણીની, વેરી જળની ગુડ, તમારી. વેરી ગુડ, વેરી ગુડ. ઓટોમેટિકલી આવી જ જાય છે, હવે યાદ નથી કરવું પડતું. બરાબર છે. આપણા આ રોમ રોમ વિચાર- ઉનાથી રંગાઈ જવા જોઈએ. હે ને? હા, આ બહુ જ સરસ. એટલે એનો મને ફાયદો બી દેખાય છે. અને આવ્યું છે ને, આ તમે શરૂઆતમાં તમને એમ લાગશે નાટક જેવું છે, પણ તમારા રોમ રોમ ની અંદર આજ્ઞા શબ્દ ઘૂંટાઈ જશે. ઘૂંટાઈ જશે. હા, હા ને, આચારામ સૂત્ર તો કે છે કે આજ્ઞા એ જ ધર્મ છે. શિષ્યને માટે આજ્ઞા એ જ ધર્મ છે, ને આજ્ઞા એ જ તપ છે. આણાય તમો નાણાય તવો. હા, તો આજ્ઞા એટલે શું? એ ઉપવાસ હોય ને તમને કઈક કોળીઓ આપે ને તો તમે ના પાડો. આણા એ ધમ્મો ને આણા એ તવો. અને આજ્ઞા શબ્દ જેવો તેવો નથી. તમારા આત્માનું જ્ઞાન કરાવી દે આજ્ઞા. બરાબર? સ્વામી, વંદન અને નમન કરીએ એની સાથે આજ્ઞા પણ લેવી જરૂરી છે. આજ્ઞા વગર એક પણ વસ્તુ નહીં કરવાની. બસ આપણે જેટલી જાગૃતિ પૂર્વકની ક્રિયાઓ કરશે. ઠીક છે, અજાગૃતિ પૂર્વકના વિચારો આપણા મનમાં આવી જતા હોય તો જાણ કરી દેવાની. આપણે જેને પણ આપણે આજ્ઞા શ્રદ્ધેય માનીએ છીએ એને, કે ભાઈ મારા મનમાં આવા વિચારો આવ્યા, સારા આવ્યા હોય તો આપની કૃપા છે, અને ખરાબ આવ્યા હોય તો મારે આ ન કરવા જોઈતા હતા, પણ થઈ ગયા છે ગુરુદેવ, આપની સાક્ષી મિચ્છામિ દુક્કડમ. હે ને?
એટલે સ્વામી ગુરુદેવ આપની સાક્ષી મિચ્છામી દુક્કડમ બોલવાનું કે પરમાત્મા તત્સમ ઈચ્છામી દુક્કડમ એમ બોલવાનું? તમારે જે તમારા મનમાં પરમાત્માની શ્રદ્ધા છે તો પરમાત્માને ગણો, તમારા મનમાં ગુરુની શ્રદ્ધા છે તો ગુરુદેવને કહો, તમારા મનમાં કોઈ વસ્તુની શ્રદ્ધા છે તો વસ્તુને રાખીને કહો. હા? જી તમે સ્વામી. કોને રાખ્યા છે એ મહત્વનું નથી. તમે સુધાબાઈ નું નામ લીધું કે ન લીધું એમાં સુધાબાઈને કાંઈ મહત્વ નથી. જી સ્વામી. મહત્વ છે તમે જે કરો છો એ તમારા યોગોને કેળવવા માટે કરો છો. હમ હે? જી 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 સ્વામી. હા. જી. અને આભાર કોઈ સ્વામી. પણ ચીજને આર્ટિફિશિયલ રીતે નહીં લ્યો, હે? ભાવથી લ્યો. એમ તમને એ અહેસાસ અંદરથી આવવો જોઈએ. ખાલી આજ્ઞા 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 એવું ચીલા ચાલુ નહીં કરો. હા, જી તમે અંદરથી અહોભાવથી કરશો તો પછી પ્રત્યેક વસ્તુમાં તમને આજ્ઞા યાદ આવશે. પછી ધીરે 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 એટલું કેળવાઈ જશે કે વિચારો પણ એની આજ્ઞા વગર નહીં આવે. અને જે સદગુરુ નહીં ઈચ્છતા હોય એવા વિચાર તો આવશે જ નહીં હરગીજ. પછી દુઃખપણી હાણે મણ દુઃખપણી હાણે આવશે જ નહીં, વય દુઃખપણી હાણે આવશે જ નહીં, કાય દુઃખપણી હાણે આવશે જ નહીં. બધું સુખપણી હાણે સુખપણી હાણે આવશે. સાચી વાત છે. સ્વામી આનો આજે આજ્ઞા લેવાનો ફાયદો એવો થઈ શકે કે હવે આપણે કોઈ બી એક્ઝામ્પલ છે કે પાણી છે તો પાણીની આપણે આજ્ઞા લીધી પણ હવે આપણને પાણી આપણું જરૂર પૂરતું જ વાપરવાનું, એવો ફાયદો થઈ શકે ને સ્વામી? બધું જ થાય. ધીરે 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 બધામાં સંયમ પણ આવશે અને જાગૃતિ પણ આવશે. જી સ્વામી. આભાર સ્વામી. શરૂઆતમાં આપણને ભલે એમ લાગે કે આપણે બાળકોના ઘર ઘર જેવું કરીએ છીએ, વાંધો નહીં ને, વાંધો નહીં. અધ્યાત્મ ઘર ઘર રમવા જેવું જ છે ને. જી સ્વામી એટલી બધી કૃપા દ્રષ્ટિ છે ગુરુદેવની કયો કૃપાળુ દેવની કયો કે અગાસમાં પર્યુષણ કરવાનું નક્કી કર્યું. ભાઈ બેન હા. બેન નાની બેન ભાઈ ભાભી ને હું અહીંથી હું હમ. ગઈ અને ત્યાં 8 દિવસ ના 10 દિવસ બધું કરી અને નીકળ્યા. ત્યારે હમ. બધા એમ કીધું કે એક વખત સમાધિ મનનની માળા કરવા જરૂર આવજો દિવાળીમાં. હમ. સમાધિ મનનની આપણી જે 36 માળા થાય છે એ કરવા જેવી છે 4 દિવસ. ત્યારે હમ. ભાવ જ કર્યા કે હવે કૃપાળુદેવ જલ્દી અમને બોલાવજો, અમારે પણ સમાધિ મરણની માળા કરવી છે. અને સ્વામી કોને કૃપા થઈ 1.5 મહિનામાં નહોતી ત્યાં અત્યારે અગસ્ટમાં દિવાળી કરીને આવી ગયા. વેરી જ્ઞાન ગુડ. પાંચમી સરસ. કરી, જ્ઞાન પાંચમી કરી અને આજુબાજુ બધું કાવીઠા, રાળજ, ખંભાત, બાંધણી બધું જુઓ એકો જોઈ એક. આ થયું કે એની નહીં? શું નથી થતું બોલો? કૃપા એટલી બધી કૃપા જેની સીમા નથી. એક જ ચીજ બસ કે ના આપણને બહુ કૃપા કરી છે અને આટલા આપણે સ્પર્શ કરી દીધા બધા ક્ષેત્ર, સીમરડા, દંતાલી બધું સ્વામી જઈ આવ્યા. ખૂબ સરસ, ખૂબ સરસ. બહુ કૃપા આપણા દ્રષ્ટિ છે. આપણા ભાવોમાં તાકાત છે, બસ એને હા ખાલી જ કેળવવાના છે, બીજું કઈ બસ નથી કરવાનું. અને હા હા કેળવવા માટે સતત અભ્યાસ. હા સતત અભ્યાસ સાચી વાત છે. કેળવવા માટે સતત અભ્યાસ અને અહોભાવ. બસ બસ આ બે ચીજ તમે કેળવો તો તમે જુઓ તમારો આખા જીવનનો ઇતિહાસ બદલાય છે કે નથી બદલાતો. હે? પછી કોઈને કહેવાની પણ જરૂર નહીં પડે, ઓટોમેટિક બધું પરિવર્તન એની મેળે આજુબાજુ ગોઠવાઈ જશે. એ હે? તો વાત એકદમ ચોક્કસ સાવ સાચી છે. તો ચાલો, બધાને ગાથા સમજાઈ ગઈ એકદમ બરાબર? હા સ્વામી એકદમ સમજાય કે હમ કેટલા સરસ શબ્દો છે, મને તો એટલો ભાવ આવે છે કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ પ્રાપ્તિનો પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, પરમ ઉપકાર. હા, આવો યોગ મળે તો એને તમે સામાન્ય નહીં ગણતા, પરમ ઉપકાર સમજજો કે તો તમને આવી પ્રાપ્તિ થાય, નહીતર થાય નહીં. અને ત્રણેય યોગ એકત્વથી અગર તમને આ યોગ મળ્યો છે તો પછી હવે સમય નહીં ગાળતા, ત્રણેય યોગને એકત્વ કરી અને એની આજ્ઞામાં વર્તમાન કરો તમારું. હા? વર્તમાન જી વર્તમાન રહો. જી જી સ્વામી ધન્યવાદ. હમ
હવે આપણે આગળની ગાતા આ ગાતા મારી પાસે એનું મને હમણાં ઉર્મિલાબેન આપી ગયા છે, આપણે વાંચી લઈએ ખાલી એનું. આમાં શું અર્થ કર્યો છે? તો આપણે આપણી રીતે અર્થ કર્યો છે. હા. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી અને જે દોષો સદગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી, તે સદગુરુ યોગથી સમાધાન થાય અને તે દોષો ટળે. માટે પ્રત્યક્ષ સદગુરુનો મોટો ઉપકાર જાણે અને તે સદગુરુ પ્રત્યે મન વચન કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. ભાવાર્થ: પૂર્વના પ્રબળ પુણ્યના ઉદયથી સદગુરુ લક્ષણ સંપન્ન એવા કોઈ સત્પુરુષનો યોગ થાય તો આત્માર્થી જીવ એને પોતાનો પરમ ઉપકારભૂત ગણે છે. કારણ કે શાસ્ત્ર દ્વારા જે પ્રશ્ન, જિજ્ઞાસા, મૂંઝવણ આદિનું નિરાકરણ થતું નથી, તે સર્વનું નિશંક સમાધાન તેને અહીં સદગુરુ પાસે સાંપડે છે. આગમના અનેકવિધ હેતુ, અપેક્ષા, ન્યાય ઇત્યાદિ પ્રત્યક્ષ સદગુરુ વિના સમજાતા નથી. તેથી સદગુરુનો પ્રત્યક્ષ યોગ પરમ ઉપકારક છે એમ આત્માર્થીના લક્ષમાં હોય. વળી અનંત કાળમાં અનંત બાહ્ય સાધન આદર્યા પછી પણ જે તત્વ ન પમાયો તે ગુરુ ગમે અલ્પકાળમાં પમાય છે. હકીકત છે. હકીકત છે. જે આપણને ન સમજાય અને ગુરુદેવ આપણને એક ચાવી આપે અને એમાં આપણું આખું આ બધો જ ગોટાળો બધો સુધરી જાય, સમાધાન થઈ જાય. સવડો થઈ જાય. આપના યોગે સદગુરુની સામે મારા આગમની કેટલી બધી ઓલી શુદ્ધિ હા થઈ ગઈ કે હા આપણું આપણી વાંચની દરમિયાન જે કેટલું બધું અમને સમજાતું નહોતું કે ઊંડા અર્થ લેતા હતા, એ બધા સવડા થતા ગયા. ને અને મને હજી તમારા નિમિત્તથી મારા ઊંધા સીધા થઈ ગયા. ના. તેથી સદગુરુનો પ્રત્યક્ષ યોગ પરમ ઉપકારક છે એમ આત્માર્થીના લક્ષમાં હોય છે. કારણ કે સાંભળનારની અંદરની જેવી પાત્રતા હોય ને, એવું અમારા મોઢામાંથી નીકળે. એટલે આવી વાતો નીકળવી એ પણ વચન પુણ્ય તો કામ કરે જ છે, શાસન અને ગુરુનો ઉપકાર પણ કામ કરે છે, પણ તેમ સાથે સાથે શ્રોતાઓની જિજ્ઞાસા પણ એટલું જ ઉપકારક તત્વ છે. સદગુરુની પ્રત્યક્ષ આજ્ઞા આરાધતા પોતાના દુર્દમ્ય દોષો અલ્પ પ્રયાસે ક્ષીણ થાય છે. બરાબર ને? સદગુરુનો પ્રત્યક્ષ યોગ હોય તો દુર્દમ્ય દોષ હોય કે જેને જીતવા અઘરામાં અઘરા છે, પણ એ દોષો પણ અલ્પ પ્રયાસે ક્ષીણ થઈ જાય છે. ક્ષમતા, નમ્રતા, સરળતા આદિ અનેક સદગુણો સુગમપણે તથા ત્વરાથી વિકસે છે એવો તેને નિશ્ચય વર્તે છે. બીજા બધા કરતા અધિક ચડિયાતા એવા પ્રત્યક્ષ સદગુરુના પરમ ઉપકારનો અખંડ નિશ્ચય તેને નિરંતર વર્તે છે. આજ્ઞાધાર. ધાર એટલે શું? ધાર તૂટે નહીં, એને ધાર કહેવાય. પ્રત્યક્ષ સદગુરુનો આશ્રય તે સ્વસુખ પ્રાપ્તિનો સરળતમ અને શ્રેષ્ઠ ઉપાય છે એમ આત્માર્થી જીવ દ્રઢપણે માને છે. ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી તેમની આજ્ઞા જો મન વચન કાયાની એકતાથી ઉપાસવામાં આવે તો તે યોગોના સાફલ્ય રૂપે સર્વ ગુણો ઉપાસક શિષ્યમાં પ્રગટે છે. એવી દ્રઢ શ્રદ્ધાના બળ વડે તે તથા પ્રકારનો પુરુષાર્થ ઉપાડે છે. વિનય ભક્તિ સહિતના આજ્ઞા આરાધન વિના શ્રી સદગુરુનો બોધ પરિણમતો નથી. હે? મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. સદગુરુમાં જ પરમેશ્વર બુદ્ધિરૂપ પરમ ધર્મ પળાતો હોવાથી તે આત્માથી સાધક ત્રિયોગનો સન્માર્ગે ઉપયોગ કરે છે. અસત પ્રસંગ અને અસત સંગથી તે નિવૃત્ત થાય છે. સ્મરણ, બહુમાન, પ્રભુ ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન આદિમાં પોતાના મનને પ્રવૃત્ત રાખે છે. વિકતાથી દૂર થાય છે. વિનયયુક્ત બોલવામાં તથા કીર્તન ધર્મ ચર્ચા આદિ કરવામાં પોતાના વચનને એ વ્યસ્ત રાખે છે. આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિને છોડીને કાયાને પણ સદગુરુની સેવા ભક્તિમાં તથા યથા આજ્ઞા વ્રત તપ વગેરેમાં પ્રવર્તાવે છે. સ્વચ્છંદે વધતા ત્રણેય યોગનું બંધનું કારણ થાય છે એ સમજાયું હોવાથી સિદ્ધપદના સર્વશ્રેષ્ઠ ઉપાયરૂપ સદગુરુની આજ્ઞામાં ત્રિયોગને જોડી અમૂલ્ય યોગોને સાર્થક કરે.
એટલે મનને પ્રભુની આજ્ઞામાં રાખવું એટલે શું? તો કે ભગવાનની આજ્ઞા છે કે મનમાં કેવા વિચાર હોવા જોઈએ? તો કે અહોભાવ, બહુમાન, પછી અસત પ્રસંગો, અસત વૃત્તિઓ, અસત ઘટનાઓ, આ બધાથી આપણા આત્માને દૂર રાખે. દૂર રખાય. પ્રભુની આજ્ઞા છે આ, બરાબર, જી કે સ્વામી. આપણા મનને અસત વસ્તુઓ છે એનાથી દૂર રાખે. દૂર રાખે. જી હા, સ્વામી. અને જે સત વસ્તુ છે એની નજીક, એને બહુમાન, અહોભાવ, તો આ મન છે, આ પ્રભુની આજ્ઞાનું મન છે. પછી વચનને પ્રભુની ભક્તિમાં, સેવામાં, સ્વાધ્યાયમાં લગાડે, અને કાયાને વ્રત, તપ, જપ, નિયમ, સેવામાં લગાડે, વયાવચમાં લગાડે. તો આ બધી પ્રભુની શું છે? તો કે પ્રભુની, ગુરુની આજ્ઞા છે. આજ્ઞા છે. આ આજ્ઞા પ્રમાણે પોતાના ત્રણેય યોગને વાપરે. આપે. સમજાણું બરાબર? જી હા, સ્વામી. હા, તો 35મી ગાથા આપણી પૂરી થઈ. પૂર્ણ. 4 વાગી ગયા છે, ટાઈમ પૂરો છે આપણો. હા, જી સ્વામી. હા, આગળની 36મી ગાથા. આજે સ્વામી 3 વાગે કરી નાખ્યું. આજે છે ને, તમે ગઈ વખતે નહીં હાજર હો ગઈકાલે, આજે છે ને જે રાયપુર રાયપુર કે પૂર્વ ભારતમાં રહેતા એ લોકોને ત્યાં સૂર્યાસ્ત બહુ વહેલો થાય. હા, હા. અને હા, અમે હા. જઈને આવ્યા છે એટલે અમને ખબર છે કે 3:30 થી 4:30, 4:45 જેવું થઈ જાય, તો ત્યાં દિવસ હા, અસ્ત થવાની તૈયારી હોય. હા, 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 સાચી વાત છે. એટલે જે ચોવિહાર કરતા હોય તો એ લોકોને બાધારૂપ થતું હતું. હા, 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 આપણે હા. 3 થી 4 રાખ્યું છે, પણ હવે થોડુંક અમેરિકા વાળાને પણ થોડુંક 4:30 વહેલું ઉઠવું પડે. તો કેમ લાગે છે, બધાને ફાવશે 3 થી 4? હા, ના ના ફાવે છે સ્વામી અમને, પણ મને એમ કે 3:30 નું હતું ને એટલે હું ના રહી ના ના, ગઈ તમને હતી. ભલે 3:30 થી 4 અને 3 થી 4 સમજાણું, પણ વિભાબેન, બીનાબેન, બધા જે અમેરિકાથી સાંભળનારા હા, છે, ફાવશે? હવે એ લોકોને સ્વામી, હવે એ લોકોને 1 કલાક લેટ થશે ને એટલે વાંધો નહીં આવે. ચાલશે. લેટ નહીં, વહેલું થાય છે 1 કલાક. વહેલું થશે. વહેલું થશે. તો કેમ કરું, એટલે જો તમને ફાવે ને તો કયો, એ રીતે આપણે રાખશું. બધા આપણે હા, લાભ લઈ શકીએ એવી રીતે. કાંઈ હા, વાંધો નહીં, જ્યાં સુધી બીજું ઓપ્શન ન હોય ત્યાં સુધી એડજસ્ટ કરશું સ્વામી. થોડા હમણાં વહેલા ઉઠીશું. કાલથી ટાઈમ બદલાશે ને તમારો? હા, આજે રાતથી બદલાઈ જશે. હા, તો ઠીક છે, આપણે ચાલો. 2-3 દિવસ 2-3 હા. 2 સ્વામી જોઈ દિવસ લઈશું. લઈશું, 3 થી 4. હા, પછી આપણને નહીં ફાવે તો નહીં આપણે ફાવે પાછું તો રેગ્યુલર હા, કરી લેશું, હો ને? હા, હા. જી સ્વામી. જમવાયદમ વચ્ચામિલમિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીચિયમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મૈચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે તિબેની નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોયે સૌ વસાહુણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેતુલી મનત્તમ મંગલમ ચતારી લઘુત્તમા હરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનત્તમ લઘુત્તમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણા 4 અવર શરણ નહીં કોઈ
જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. શાંતિ જય પૂજ્ય ગુરુદેવ કી જય જય. ગુરુ આપ મૈયા કી બધાને જય. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી અમને ખૂબ મોકલો હવે ખૂબ આત્મસિદ્ધિનું સ્વામી હા આત્મસિદ્ધિનું મોકલો આત્મસિદ્ધિનું હવે મોકલો હા પૂર્સી પચકાન ચોર્યમ પ્યારમ પચકેસણમ પાણમ ખાઈમં ક્ષાઈમં અનત્થાણ ભોગનમ સ્વસ્થા કારણં સ્વસ્થમાય વત્યાકારણં અપ્પાણં ઓસીરે. ધન્યવાદ. છાણા ઉઠાણા થઈ જાય પછી મોકલો તમે હા હા હા. અત્યારે પેકિંગ હોય કાંઈ કામ હોય ને પેકિંગ અને મહેમાનો સતત ચાલુ છે એટલે સમય જોઈએ એવો ફળવાતો નથી. હા હા કાંઈ સ્વામી શાતામાં હાજી આનંદ છે હં, આનંદ છે. ચાલો મથેણ મંડાના સોમવારે સ્વામી ભલે બધાને જય જિનેન્દ્ર. હા જય ચાલો જય જિનેન્દ્ર જિનેન્દ્ર. સોમવારે બધા 3 વાગે. જય હા હા જિનેન્દ્ર સુખ સાતામાં સ્વામી આપનો હા આભાર. હા